તો આપણે બિલ્વ મંગલજીનું સ્તોત્ર લેતા હતા, ગોવિંદ દામોદર માધવેતી. થોડાક સમય માટે આપ સબને કષ્ટ તો પડ્યું હશે, હજી તુલસી ચરિત્ર ચાલુ નથી થયું, પણ હું પ્રયાસ કરીશ કે ઝડપથી લાવું. પછી આવે છે કે જેની ચિત્તવૃત્તિ મુરારીના ચરણ કમલોમાં લાગેલી છે. આ વાક્ય છે ને બિલ્વ મંગલ સુરદાસનું મોરારી બાપુને અતિશય ગમે છે. મુરારી પાદાર્પિત ચિત્તવૃત્તિ. આ શબ્દ મેં એના મુખેથી ઘણી વાર સાંભળ્યો છે. મુરારી પાદ ચિત્ત અર્પિત વૃત્તિ, મતલબ મુરારી કૃષ્ણના ચરણ કમલમાં અમારું ચિત્ત લાગી ગયું છે. તો જેનું મન ભગવાન કૃષ્ણના ચરણ કમલમાં લાગેલું હતું, એ બધી ગોપ કન્યાઓ દૂધ દહીં વેચવાની ઈચ્છાથી ઘરે નીકળી. જેટલી ગોપીઓ હતી એ દૂધ અને દહીં વેચવા માટે ઘરેથી નીકળી. તો એનું મન તો કૃષ્ણ પાસે હતું, એટલે શુદ્ધ બુદ્ધ એ ભૂલી ગઈ હતી, અને શુદ્ધ બુદ્ધ ભૂલી ગઈ એટલે દહીં લેવો, દહીં લ્યો એની જગ્યાએ શું બોલતી હતી? ગોવિંદ દામોદર માધવેતી. કોઈ ગોવિંદ લ્યો, કોઈ દામોદર લ્યો, કોઈ માધવ લ્યો, એમ બોલવા માંડી. એક જ શ્લોકની અંદર બિલ્વ મંગલ સુરદાસીએ કેવડી મોટી લીલા લખી નાખી અને કેવડો મોટો સિદ્ધાંત આપી દીધો. લીલા એ લખી કે ગોપીઓને ક્યારેય ભાન રહ્યું જ નથી, માખણ વેચવા જાતી તોય ભાન હતું જ નહીં, કારણ કે મુરારી પાદાર્પિત ચિત્તવૃત્તિ. કૃષ્ણના ચરણ કમલમાં એનું ચિત્ત એવું લાગેલું હતું કે ઘરના કોઈ પણ કામ કરતી ને તો એ ગોપીઓને એવું લાગતું જ નહીં કે અમે ઘરના કામ કરીએ છીએ, કારોડા હારે જ હોય જાણે એવું લાગતું એને. એટલે જ ગોપીઓ દહીં લ્યો ના બદલે ગોવિંદ લ્યો, દામોદર લ્યો, માધવ લ્યો એમ બોલતી. આમાં ગોપીઓએ એ પણ દેખાડ્યું છે કે જયારે જેવું દેહભાન ભૂલી જાય ને ત્યારે એને પોતાના પ્રિયતમનું નામ ભૂલાતું નથી. એ પ્રેમના કારણે એનું નામ એના મોઢા ઉપર આવી જાય છે. ગોપીઓ બધાય કામ ભૂલી જતી, પણ કૃષ્ણને ભૂલતી નહીં ને કૃષ્ણનું નામ ભૂલતી નહીં એમ, અને કૃષ્ણની ચર્ચા ભૂલતી નહીં. ભેગી મળે એટલે કૃષ્ણ ચર્ચા જ કરતા એમ. એ ખરેખર ગોપીઓની વિશેષતા હતી. આવી વસ્તુ છે. તો કહેવાનો ભાવ શું છે કે ભાઈ નામ અને ચિત્તવૃત્તિ ભગવાનમાં લાગે તો એનાથી મોટું ભજન બીજું એ કઈ નથી. આવી વસ્તુ છે. પછી આગળ લીલા આવે છે. ઓખલીમાં ધાન ભરેલા છે, મતલબ આપણે ધાન કૂટવાની ઓખલી હોય ને, પેલા લાકડાની ઓખલી હતી ધાન કૂટવાની, એ ઓખલીમાં ધાન ભરેલા છે અને મુગ્ધ ગોપીઓ મૂસળોથી એ ધાનને કૂટી રહી છે. और कूटते कूटते प्रेम में विभोर होकर गा रही थी गोविंद दामोदर माधवेती. मतलब एक एक श्लोक में एक एक लीला, एक एक श्लोक में लीला સાથે દિવ્ય સિદ્ધાંત. અહીંયા લીલા એવી છે કે ભાઈ ગોપીઓને ધાન પણ અલગ કરવા પડતા અને દરણા પણ દળવા પડતા. ત્યાં જઈને ગોપીઓના પતિ અને પરિવારને રોટલી ખાવા મળતી. એમનામ રોટલી ખાવા નથી મળતી ભાઈ. કેટલી મહેનત કરતી ગોપીઓ, ધાન કૂટીને અનાજને અલગ કરે અને અનાજને અલગ કરીને પછી અનાજને મતલબ શું કે આપણે દળવું. પેલા અત્યારે ચક્કી હતી નહીં ત્યારે હાથેથી દળતી ગોપીઓ. તોય ગોપીઓને કોઈ આળસ ન આવતી, કારણ કે એ કામ કરતા કરતા ગોવિંદ દામોદર માધવેતી, ગોવિંદ દામોદર અને માધવનું નામ એના મુખેથી બોલાતું, એટલે એને આળસ નહોતી આવતી. હવે બધા ગોવિંદ દામોદર ભૂલી ગયા છે, મોબાઈલ ના કીર્તનો ગીતો સાંભળે છે ફિલ્મી, એટલે હવે થાકી ગયા જીવડા બધા.
જે ભગવાનની ભક્તિ કરતો નથી ને, હું દાવા સાથે કઉ છું કે જીવ બહુ ઝડપથી થાકી જશે, નિશ્ચિત બહુ ઝડપથી થાકી જશે, એમાં કોઈ શંકા નથી. કારણ કે એની શક્તિ જણાઈ જશે. શક્તિ હાથી ભગવાન છે. ભગવાન સિવાય આ સંસારમાં કોઈ શક્તિ સાચી નથી. એટલે પ્રભુનું ભજન મનુષ્યએ હંમેશા કરવું જોઈએ. પછી હું કે છે, કોઈ કમળ જેવા નેત્રવાળી ગોપી મનોવિનોદ માટે પોતાના હાથ ઉપર પાડેલા પોપટને, કે જે પોપટની લાલ ચાંચ છે, એ પોપટને ભણાવે છે, બોલ પોપટ ગોવિંદ દામોદર માધવેતી. શ્લોક નંબર 5. એમ કે છે કે કોઈ ગોપી એકલી રહેતી હતી ઘરની અંદર, અને એની પાસે લાલ ચાંચ વાળો પોપટ હતો. તો એ લાલ ચાંચ વાળો પોપટ હતો ને, તો ગોપીને એકલું કંટાળો આવતો. એકલો કંટાળો આવતો ને, એટલે એને શું કર્યું, આ પોપટનું પાંદડું લીધું ને પોપટને કહેવા માંડી, બોલ ગોવિંદ દામોદર માધવેતી. આના ઉપરથી આપણે ખબર પડે કે ગોપીઓ પોપટ પાસે ફાલતુ ન બેહતી. પોપટ પાસે બેહતી તો એને ગોવિંદ દામોદર અને માધવ નામ સંભળાવતી અને એને નામ બોલવાનું કહેતી. આ ગોપીઓ. એટલે કહેવાનો ભાવ શું છે કે ગોપીઓએ કોઈ દી ફાલતુ સમય નથી બગાડ્યો. એને 10 મિનિટ મળી છે તો એને ગોવિંદ દામોદર માધવેતી સ્તોત્રનો પાઠ કરી લીધો છે. એવી વાત છે. કહેવાનો અર્થ છે ફાલતુ સમય આપણી પાસે ન રહેવો જોઈએ. જેનો સમય ફાલતુ ને ઈ ગયો, એ વ્યક્તિ પછી ભજન નથી કરી શકતો. એટલે ફાલતુ સમય ક્યાંય બગાડવો જોઈએ નહીં. જેમ બને એમ એક શ્લોકનું આસ્વાદન કરવું જોઈએ, શ્લોકના અર્થોનું આસ્વાદન, એમાં સમય લગાડવો જોઈએ. મતલબ એમ આવી વાત. મને તો ઘણી વાર આશ્ચર્ય થતું હોય છે કે આ બધા નામ જપ કરે છે, એને વાંચવામાં કેમ રસ નહીં આવતો હોય. હાલાકી નામમાં રસ છે, અને નામની અંદર બધા શાસ્ત્રોનો વાંચવાનું ફળ હમાયેલું છે. પણ છતાંય શાસ્ત્ર વાંચવાથી તમારા જીવનમાં અનેરી ભાત તો જરૂર પડશે, એમાં કોઈ શંકા નથી. ખાલી નામ જપથી તમારા જીવનમાં ફેરફાર તો થાય છે, અંતઃકરણ પવિત્ર અને બને છે ને ઘણું બધું થાય છે. ખાલી નામ જપથી પણ ઘણું થાય છે, પણ જો સત્સંગ હશે તો બહુ ઝડપથી અંતઃકરણ ચોખ્ખું થઈ જશે. ઝડપી અંતઃકરણ ચોખ્ખું કરવાનો એક જ ઉપાય છે, આજ મતલબ ભજન કરી રાખીએ. આવી વસ્તુ છે. આગળ આપણે લીલામાં પ્રવેશ કરીએ ગોવિંદ દામોદર સ્તોત્ર ની અંદર. તો આગળ આવે છે, પ્રત્યેક ઘરની અંદર સમૂહની સમૂહ ગોપીઓ પિંજરામાં પાડેલી પોતાની મેનાઓને લડખડાતી હુઈ વાણીમાં છણછણમાં એમ કહે છે, છણ બોલાવે છે, ગોવિંદ દામોદર માધવેતી. મતલબ પેલે જો શ્લોક આવ્યો ને, એ તો એક જ ગોપી માટે કીધું કે એક ગોપી પોપટને ગોવિંદ દામોદર માધવ એમ નામ સંભળાવતી હતી. પણ અહીંયા બીજા શ્લોકમાં આવે તો પ્રત્યેક ગોપી પોતાના ઘરના પોપટોને ગોવિંદ દામોદર માધવેતી બોલાવતી. અને એ બધી ગોપીઓ બોલાવતી ગોવિંદ દામોદર માધવેતી. ત્યારે એનો એટલો પડકો પડતો કે આખું વ્રજ ગુંજી ઉઠતું. એમ આખું વ્રજ ન્યાલ થઈ જતું, ગુંજી ઉઠતું, એવું થતું. એમ કારણ તો કે ભગવાનના નામની અંદર એક પ્રેમ હોય છે, મીઠાશ હોય છે. એ મીઠાશના કારણે વ્રજ આખું ગુંજતું હતું. આવી વસ્તુ છે. એટલે 2 વખત ગોપીઓનું આવ્યું. પેલા ગોપી એક જ પોપટને પડાવતી હતી, ગોવિંદ દામોદર માધવેતી. અને પછી આવ્યું કે અનેક ગોપીઓ ઘરે ઘરે પોતાના પોપટને ગોવિંદ દામોદર માધવેતી ભણાવે છે. તો આનો ફરક શું?
એક ગોપી કૃષ્ણ ઘરે ગયા તો એકલી જ હતી ઘરે, અને બાકી ગયા તો ઘરે ઘરે આ પાઠ થતો હતો. તો આનો ફર્ક શું છે? આનો ફર્ક જાણી લેવા જેવો છે કે એક ગોપી જે પોપટને ભણાવતી હતી ને એ સાક્ષાત રાધા રાણી હતા. અને રાધા રાણી નંદગાંવમાં લખી દે, રાધા રાણી પોપટને હાથ ઉપર બેસાડી અને કૃષ્ણ નામ શીખવતા. તો ગોપીઓ પૂછે છે કે પોપટને તમે પછી ના રાધા નામ શીખાડવા માંડ્યા. તો કે રાધા નામ શું કામ શીખાડો છો? એ તો તમારું જ નામ છે, તમને અભિમાન નહીં આવી જાય એમ? ત્યારે રાધા રાણી કહે છે કે મને